જય જવાન જય કિસાન। મગફળીને 60 દિવસ થઈ ગયા છે અને મગફળી હવે 60 દિવસથી પણ થોડાક 5 દિવસ વધારે થયા એવું લાગે છે। મગફળી બસ 1 મહિનો ઊભી રાખવાની છે। મગફળી આપ જોઈ શકો છો, નિંદામણનો છેલ્લો સ્પ્રે પણ કર્યો છે, કારણ કે પપ્પાના ભાગની જમીન છે, 3 ભાઈઓ વારાફરતી વારા આવતા હોય છે, તો આમાં અમે 100% ઓર્ગોનિક આ ખેતર નથી, એમાં કેમિકલ પણ નાખો છે અને અમુક સમય નિંદામણ દવા પણ નાખવી પડતી હોય છે। તો મગફળી જો ફંગસના સ્પ્રે કોઈ કર્યા નથી, નિંદામણ દવા નાખી છે અને હવે સલ્ફર આપવાનું ચાલુ કર્યું છે। પીને મેં બતાવો મગફળી કે જો મગફળી આ જુઓ, બસ હવે એની બેઠક બી સારી છે અને ટોટલ મગફળી એમ કે સારી જ બેઠી છે। જો આપ જોઈ શકો છો, બતાવો બેન, આ જુઓ, ખરેખર મગફળીમાં તો કોઈ ભૂલ નથી। આ વખતે ભાવ પણ મળે એવું લાગે છે। ભગવાન છેલ્લી ઘડીએ વગર વરસાદ લેવા દે તો સારું, બાકી મગફળીમાં બધાની વિનંતી કરું છું, થોડું સલ્ફર આપતા રહેજો, ફંગસ ના આવે ધ્યાન રાખજો, ઓછા ખર્ચે સારી ખેતી કરીએ, આપણા પશુને પણ સારો ચારો ખાઈએ ખવડાવીએ એવા પ્રયત્ન કરશું અને મગફળીમાં સારામાં સારું ઉત્પાદન મળે એવી ભગવાનને ફરીવાર પ્રાર્થના। જય જવાન જય કિસાન।